ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે મિત્રો તમારું આજના નવા બ્લોગમાં. તો મિત્રો આજે આપણે જવાનું છે રાધનપુર. તો મસ્ત આપણે જો નાહી ધોઈ અને નીકળી ગયા હા રાધનપુર બાજુ. તો સવારમાં તો એટલો ટાઈમ મળે નહીં ફટાફટ તો બ્લોગ બનાવવાનું. તો અત્યારે મસ્ત જતા આપણે મેં કીધું ક્લિપ લઈ જ લઉં. તો જો રસ્તામાં ઊભો હું અને મસ્ત એક અહીં ક્લિપ લઈ લીધી છે. તો હવે આરામથી નીકળીએ હવે રાધનપુર બાજુ. ઓલમોસ્ટ 9 વાગી ગયા છે. તો આપણે અહીંયા શૂટ કરવાનું છે. તો ફટાફટ આપણે જઈએ હવે રાધનપુર બાજુ. ઓકે. આપણે પહોંચી ગયા વારે ગૌશાળાએ અને બાઇક મૂકી દીધું ગૌશાળા અંદર અને વાટ જોઈ રહ્યા છે સાધનની. જેવું સાધન આવે ને તો આપણે ન્યા કરીએ. બરાબર. રાધનપુર પહોંચીને સૌથી પહેલાં તો ભાઈને ફોન કર્યો, પછી એમની દુકાને ગયા અને વિડીયો શૂટ કર્યો અને પછી આપણે કામ પતાવીને નીકળી ગયા ગૌશાળા બાજુ. તો મિત્રો આપણે ફાઇનલી ગૌશાળાએ પહોંચી ગયા છે અને આપણે મસ્ત રાધનપુરમાં એક શૂટ કરી દીધું કિડ્સ વેરનું. તો એનું મસ્ત એડિટિંગ કરશું અને આપણે જે મિની બ્લોગ છે એનું પણ એડિટિંગ હવે થોડી વારમાં ચાલુ કરશું અને મસ્ત સ્ક્રિપ્ટ બધું લગાવી અને પછી આપણે એડિટિંગનું કામ કરીએ. બાકી જો અત્યારે તો હું છું ઓફિસમાં ગૌશાળાએ વારાહી. તો મિત્રો હાલ વાગી રહ્યા છે 3:45, 2:40 થઈ ગઈ છે અને કિશનભાઈ નીકળી પડ્યા. કિશનભાઈનો એક બ્લોગ બનાવવા માટે, એક વિડીયો બનાવવા માટે ઇન્સ્ટાગ્રામનો. તો રાધનપુરથી આપણે અહીંયા આવીને મસ્ત કામ બધું જે ઇન્સ્ટાગ્રામની રીલો હતી એ પોસ્ટ કરી નાખીએ અને હવે હે ને કિશનભાઈનો એક વિડીયો શૂટ કરી નાખીએ. બાકી હાલ આ કિશનભાઈને માઇક દેવાનું હોય એટલે મેં લગાવ્યું નહીં, એટલે હાથમાં પકડીને ફરવું હોય. તો એમના માટે હવે એક લોકેશન ગોતીએ ક્યાંક ખારી જગ્યા ઉપર જ્યાં વિડીયો શૂટ કરે. અહીં કરો તો અહીં કરવો તો અહીં કરી નાખીએ. બાકી એકવાર તો આપણે શૂટ કરીએ તો અહીં કરી નાખીશ. હું તો કહું અહીં અહીં સારું અહીં બે હોતા ને આ બાજુ બે હોતા આ બાજુ કંક નવું થઈ જશે એમ. ગૌશાળાનું આજનું બધું કામ પતાવીને આપણે નીકળી ગયા ઘર બાજુ.